બારડોલી વકીલ મંડળની 7માંથી 3 બિનહરીફ 3 બેઠક માટે ચૂંટણી 19 ડિસેમ્બરે ખજાનચીમાં કોઈને રસ નથી. બારડોલી વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી માટેની એક બેઠક યોજાઈ હતી, જેમાં 7 બેઠકમાંથી માત્ર 3 બેઠક બિનહરીફ થઈ, જ્યારે ખજાનચીની બેઠકમાં કોઈ ફોર્મ નહીં ભરાતા ખાલી રહી છે. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે જીતેન્દ્ર લાલમણી દુબે સામે નીતિનકુમાર રઘુનાથ પાટીલે ઉમેદવારી નોંધાવી. તેવી જ રીતે ઉપપ્રમુખ માટે પરિમલ ઠાકોરસિંહ સોલંકીની સામે મિનાજ ગુલામ ખ્વાજા શેખ અને સહમંત્રી માટે ચાલનંદલાલ ઘનશ્યામ શાહની સામે જતીનકુમાર મનરભાઈ પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવતા આગામી તારીખ 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે મંત્રી તરીકે મિટેશભાઈ પ્રવીણભાઈ વણકરની સામે કોઈ ફોર્મ નહીં ભરતા બિનહરીફ થયા હતા. તેવી રીતે લાઇબ્રેરિયન તરીકે ચેતનકુમાર વિઠ્ઠલભાઈ બંધારી અને LR તરીકે સેજલબેન વિજયભાઈ ત્રિપાઠી બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ખજાનચીમાં હોદ્દા માટે કોઈ ફોર્મ નહીં ભરતા બેઠક ખાલી રહેતા હવે 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, જેમાં કોણ બાજી મારે છે તે જોવું રહ્યું.